I am Akash Patel. Welcome back to my YouTube channel. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. કેમ છો તમે? આઈ હોપ તમે બધા મજામાં જ છો. મોર્નિંગ થઈ ગઈ છે, ઘરેથી નીકળીએ છીએ ઓફિસ જવા માટે. ઓફિસ જઈને કાલે આઉટડોર એક શૂટ કર્યું હતું ટ્વિન્સ બેબીનું દાંડી બીચ ઉપર ફેમિલી અને બેબી સાથે. બહુ ટફ હતું, બહુ અઘરું કર્યું હતું. તો રિઝલ્ટ તો સારું આવી ગયું છે, પણ સારું થયું કે રીલ્સ નહીં હતી. બાકી રીલ્સ ને વિડીયો હતો તો વિડીયોગ્રાફરને તો અઘરું થઈ જતું, કારણ કે ટ્વિન્સ અને પાછું 2 યર્સના બેબી, એટલે બહુ અઘરું લાગે આપણને કે ભાઈ થઈ જશે. પણ કેવું છે કે જ્યારે શૂટ કરવા જઈએ ને ત્યારે કોપરેટ નહીં કરે ને ત્યારે ખબર પડે કે ભાઈ એ નહીં થશે, બહુ ટફ છે. કારણ કે 2 વર્ષનું થઈ જાય ને એટલે કેવું છે કે એવું ઓળખતું થઈ જાય એના પેરેન્ટ્સને. એટલે કેવું છે કે અમારાથી બી જલ્દી હશે નહીં, એટલે એમના મૂડ ઉપર આપણે આખું રમવું પડે. તો કાલે તો બરાબર મહેનત કરી છે, દોડ્યા છે, શૂટ કર્યું છે. તો એ તમને કાલના વિડીયોમાં તમને જોવા મળ્યું જ હશે. ઓફિસ જવા માટે નીકળી ગયો છું. હવે ઓફિસ જઈએ અને કાલનું જે શૂટ કર્યું હતું એ એડિટિંગ કરીએ. કસ્ટમરને રોડ ડેટા આપવાનો છે કે આપી દઈએ. એમાંથી કસ્ટમર જે સિલેક્ટ કરશે એ ફોટોઝને એડિટિંગ કરીને એમને આપવાનું છે. A few moments later. ફાઇનલી ઘરે આવી ગયો છું, જમી લીધું. જમીને બસ આ વોક કરવા માટે નીકળીએ. તો આજે તો 3 જ શૂટ હતા, બસ શૂટ કર્યા પછી એડિટિંગ કર્યું, બસ નોર્મલ કામ હતું. તો એમ જ રહ્યો છે આજનો દિવસ. તો આજનો દિવસ કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. થેન્ક યુ. ટેરેસ ઉપર ચાલવા માટે આવી ગયેલા છે. થોડું સારું લાગે, કારણ કે 2 દિવસથી આવું છું ચાલ્યા, તો મજા આવે છે અને થોડું ફ્રેશ ફીલ થાય છે. કારણ કે મસ્ત ઠંડી બી છે એક બાજુ અને ચાલવાનું બહુ મસ્ત મજા આવે છે. તો થોડી વાર ચાલી રહીએ, પછી નીચે જઈને સૂઈ જઈએ. પછી કાલથી પાછું સવારે મોર્નિંગમાં ઓફિસ જવાનું. તો ચાલી. ઠંડીમાં કોને ચાલવાનું બહુ ગમે, જેને પણ ગમતું હોય એ મને કોમેન્ટ કરો, તો મને બી આઈડિયા આવે કે કોને કોને ગમે છે. કારણ કે મને તો હમણાં 2 દિવસથી ચાલુ કર્યું ને તો બહુ મજા આવે છે. હવે 2 દિવસથી કન્ટિન્યુ ચાલુ છું. તો આજનો મારો વિડીયો કેવો લાગ્યો એ તમે મને કોમેન્ટ કરો, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મળીએ કાલે એક નવા બ્લોગમાં. થેન્ક યુ.